જલાલપોર તાલુકાના વેસમા ગ્રામ પંચાયત મુકામે ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી। 1947માં આપણા દેશને આઝાદી મળ્યા પછી દેશના કામદાર જગતમાં થતા અન્યાય અને શોષણને ડામવા ભારતીય મજદૂર સંઘની સ્થાપના રાષ્ટ્રહિત, ઉદ્યોગિત અને શ્રમિક હિતને ધ્યાનમાં રાખી કરવામાં આવી। આજે દેશમાં જુદા જુદા ઉદ્યોગો અને આયામોમાં કામ કરતા 2 કરોડથી વધારે શ્રમિકોની સભ્ય સંખ્યા સાથે ભારતીય મજદૂર સંઘ ભારતનું પ્રથમ ક્રમાંકનું રાષ્ટ્રવાદી શ્રમ સંગઠન છે, જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતા શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે। વર્ષ 2024માં 70મા વર્ષમાં મંગલ પ્રવેશ થયેલ છે, જે સકારાત્મક વલણ અને હકારાત્મક પ્રયત્નના કારણે ભારત દેશના સમગ્ર કામદાર જગતમાં પ્રચલિત થયેલ છે, જે અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્ય છે। 23 જુલાઈ 2024થી 23 જુલાઈ 2025 સુધી 70 વર્ષની ઉજવણી થઈ રહેલ છે, જેને સાર્થક કરવાના ભાગરૂપે ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન વેસમા ગ્રામ પંચાયત મુકામે કરવામાં આવેલ હતું। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ બાણા, નવસારી। નામ હાર્દિક કુમાર ભરતભાઈ પટેલ। ભારતીય મજદૂર સંઘ નવસારી જિલ્લામાં જિલ્લા મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલી છે। આજનો અમારો યુનિયનનો એજન્ડા એ છે કે અમારે યુનિયન 70મા વર્ષે પ્રવેશ કરી રહ્યું છે। તે દરમિયાન ગુજરાતના 10,000 ગામોમાં અમારે ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ રાખેલ છે। એ કાર્યક્રમ અમારે 31 જુલાઈ સુધી કરવાનો છે અને મુખ્ય એજન્ડા બીજો એ છે કે જે આપણા ગુજરાતના જે શ્રમિકો, અસંગઠિત, સંગઠિત કામદાર ભાઈઓને જે સરકારના જે લાભો મળવા જોઈએ એનો લાભ અપાવવાનો છે। નમસ્કાર। મારું નામ રંજનબેન નગીનભાઈ રાઠોડ। હું 27 વર્ષથી આંગણવાડીમાં નોકરી કરું છું। અત્યાર સુધી મને પ્રમુખ મંત્રીનો પદ હતી, અત્યારે મને વિભાગીય મંત્રીનો પદ આપ્યું છે યુનિયનમાંથી। અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે અને જે મારા બધા આંગણવાડીના વર્કર, આશા વર્કર, મધ્યાહન ભોજન અને સંગઠન અને અસંગઠિત જે બહેનો ભાઈઓ જે જોબ કરે છે એમને સરકાર પાસેથી અમારા જે લાભો મળતા હોય એ આપવા માટે અમે કટિબદ્ધ છે અને અમારું ભારતીય મજદૂર સંઘ બી કટિબદ્ધ છે। અમારા ભારતીય મજદૂર સંઘના 69 વર્ષ પૂરા થયા અને 70 વર્ષમાં પ્રવેશ કરે છે। આજે અમારા દિવાળી જેવો માહોલ છે આખા દેશમાં। આ ભારતીય મજદૂર સંઘના આજે 69મા વર્ષ પૂરું ને 70મા વર્ષમાં બેસે એનો આખા દેશમાં ઉજવણી થાય છે। કયા લાભો અટક્યા છે? અમારો પગાર વધારો હોય કે ગમે તે હોય તો અમારા ભારતીય મજદૂર સંઘની સાથે રહીને અમે આ અમારા સરકાર સુધી આ અમારી વાચા જાય છે અને અમને લાભો મળે છે। આમાં અટક્યા કયા છે? કયા અટકેલા છે? અત્યાર સુધી તો કોઈ અટક્યા નથી। જે અટક્યા છે તે અમારા ભારતીય મજદૂર સંઘ થકી અમે મેળવીને જ રહ્યા છે ને અત્યાર સુધી મેળવીને રહ્યા છે ને અત્યાર પછી બી અમે મેળવીને રહીશું અને સરકાર સાથે અમારી ભારતીય મજદૂર સંઘની લડત ચાલુ જ રહેશે। ભારત માતા કી જય। હું દીપકભાઈ બી પટેલ, ભારતીય મજદૂર સંઘ દક્ષિણ વિભાગ સંગઠન મંત્રી। આજનો અમારો એજન્ડા ભારતીય મજદૂર સંઘના 70 વર્ષની ઉજવણી રૂપે અમે ગુજરાત પ્રદેશના 10,000 ગામો પહોંચવાનો અમારો ટાર્ગેટ છે। અમે નવસારી જિલ્લામાં 368 ગામ છે, તેમાંથી અમે 300 ગામ સુધી પહોંચવાનો અમે ટાર્ગેટ રાખેલો છે। મુખ્ય હેતુ શું છે? મુખ્ય તો સંગઠનને મજબૂત કરવું અને વધારે અમારા શ્રમિકોને અને સંગઠનના અસંગઠિત અને સંગઠિતને જોડી એમને લાભો અપાવવાનો છે।